વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટર વડે થતું કાર્ય નો સિદ્ધાંત, એમાં ઉત્પન્ન થતું ટોર્ક કેટલું હોય, પ્રવાહ સંવેદિતા, વોલ્ટેજ સંવેદિતા અને સ્વાધ્યાયનો દાખલો 10મો આપણે પૂરો કરી લીધા. હવે આ લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ એમીટર તરીકે કરવો છે, તો એમાં જે નડતી મુશ્કેલીઓ છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા તો ગેલ્વેનોમીટર શું કરે? સૂક્ષ્મ પ્રવાહનું માપન કરે. અને કોઈ સર્કિટ અથવા કોઈ પરિપથ હોય એમાં પ્રવાહની હાજરી છે કે નથી તેની ખાલી શું કરે? નોંધ કરે. બરાબર? તો આપણે ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ એમીટર તરીકે કરીએ તો શું મુશ્કેલી નડે એના વિશેની આપણે આ ટોપિકમાં ચર્ચા કરવાની છે. બરાબર? તો સૌથી પહેલો ઉપયોગ તો એ છે કે ગેલ્વેનોમીટરને તમે સીધું એમીટર તરીકે ઉપયોગમાં લો એના માટેની બે મુશ્કેલીઓ છે. બરાબર? તો અહીંયા સૌથી પહેલો મુદ્દો એ લખું છું, ગેલ્વેનોમીટરનો ઉપયોગ, અહીંયા ધ્યાન રાખજો થોડીક વાર, ગેલ્વેનોમીટરનો ઉપયોગ સીધો એમીટર તરીકે કરવામાં આવે ત્યારે બે પ્રકારની મુશ્કેલીઓ જોવા મળે છે. બરાબર? બે પ્રકારની મુશ્કેલીઓ આપણને જોવા મળે. એમાં સૌથી પહેલી કઈ છે? તો ગેલ્વેનોમીટર છે ને ખૂબ જ સંવેદનશીલ હોય. તેમાં માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહનું માપન થઈ શકે. બરાબર? એના કરતા તમે થોડુંક વધારે એમીટરનું અથવા પ્રવાહનું મૂલ્ય વધારો તો ગેલ્વેનોમીટર તરત કેવું આવર્તન દેખાડી દે? શૂન્ય આવર્તન દેખાડી દે છે. ગેલ્વેનોમીટર કેવું હોય? અત્યંત સંવેદનશીલ હોય. આપણે જોઈ ગયા કે ગેલ્વેનોમીટરનું માપન માત્ર ને માત્ર શેના માટે થાય? 1 માઇક્રો એમ્પિયર જેટલા ક્રમનું પ્રવાહનું મૂલ્ય હોય તો એના માટે ગેલ્વેનોમીટરનું માપન તમે કરી શકો છો. બરાબર? પણ એના કરતા થોડો વધારે પ્રવાહ તમે પરિપથમાં પસાર કરો તો ગેલ્વેનોમીટરનું આવર્તન કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય છે. તો સૌથી પહેલો મુદ્દો આપણે લખીએ છીએ, અહીંયા ધ્યાન રાખજો. પહેલી મુશ્કેલી, ગેલ્વેનોમીટર અહીંયા ધ્યાન રાખજો ખાસ, કારણ કે આના ઉપરથી શન્ટ સાબિત થવાનું છે. ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ હોય. તેમાં માઇક્રો એમ્પિયરના પ્રવાહનું માપન, માઇક્રો એમ્પિયરના ક્રમનું માપન થઈ શકે છે. પરંતુ જો આના કરતા થોડો વધારે પ્રવાહ પસાર કરવામાં આવે તો ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે. એટલે કે તે પ્રવાહનું માપન કરી શકતો નથી. માટે તે મોટા ક્રમના પ્રવાહનું મૂલ્ય માપી શકતું નથી. આ પહેલી મુશ્કેલી. એમીટરમાં તો કેવું હોય? 10, 5, 20, 25, 50 એમ્પિયરના પ્રવાહના માપન થઈ શકે. પણ એમીટરની જગ્યાએ તમે સીધો ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરો તો શું થાય? પ્રવાહનું માપન થઈ શકે નહીં, કારણ કે ગેલ્વેનોમીટરની કેપેસિટી કેટલી છે?
1 માઇક્રો એમ્પિયર, તો તમે મોટા પ્રવાહના માપનનું મૂલ્ય કરી શકતા નથી. બરાબર. બીજું એ કે ગેલોમીટરને માપવા માટે, વિદ્યુત પ્રવાહને માપવા માટે ગેલોમીટરના અવરોધ સાથે એને શ્રેણીમાં જોડવું પડે. શેમાં જોડવું પડે? શ્રેણીમાં. હવે તમે શ્રેણીમાં જોડો એટલે પરિપથનો અવરોધ શું થાય? વધી જાય. કારણ કે શ્રેણી અવરોધનું સમીકરણ શું છે? R બરાબર R1 R2 R3 Rn. આ શ્રેણી જોડાણનું સમીકરણ છે. તો વિદ્યુત પ્રવાહને માપન કરવા માટે ગેલોમીટરના અવરોધને શ્રેણીમાં જોડવું પડે. આમ કરવાથી શું થશે? પરિપથનો અવરોધ શું થશે? વધી જશે. અને પરિપથનો અવરોધ વધે તો પરિપથનો પ્રવાહ પણ શું થાય? બદલાઈ જાય. બરાબર. પહેલી શું મુશ્કેલી હતી? ગેલોમીટર કેવું છે? ખૂબ જ સંવેદનશીલ છે. સંવેદનશીલ હોય એટલે માઇક્રો એમ્પિયરના ક્રમના જ પ્રવાહનું માપન કરી શકે. એનાથી મોટા ક્રમના પ્રવાહનું માપન કરી શકતો નથી. આ પહેલી. બરાબર. તો એનો સીધે સીધો તમે એમીટર તરીકે ઉપયોગ કરો તો એ પ્રવાહનું માપન કરી શકે નહીં. બીજી મુશ્કેલી શું કે વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલોમીટરના અવરોધને તમારે શેમાં જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે. શેમાં જોડવું પડે? શ્રેણીમાં. આમ કરવાથી શું થશે? પરિપથનો અવરોધ શું થાય? વધી જાય અથવા પરિપથનો અવરોધ બદલાઈ જાય. પરિપથનો અવરોધ બદલાય એટલે પ્રવાહ, મૂળ પ્રવાહની વેલ્યુ પણ શું થાય? કિંમત પણ શું થાય? બદલાઈ જાય છે. એના પછી એ મુશ્કેલી શું છે? અહીં ધ્યાન રાખજો. વિદ્યુત પ્રવાહ માપવા માટે પરિપથમાં ગેલ્વેનોમીટરના અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે છે. આમ કરવાથી શ્રેણીમાં જોડ્યો ને, તો આમ કરવાથી પરિપથનો અવરોધ બદલાય છે. માટે પરિપથના મૂળ પ્રવાહની પરિપથનો મૂળ પ્રવાહ પણ બદલાય છે. સ્વાભાવિક છે કે કોઈ પણ પરિપથમાં તમે અવરોધ જોડી દો તો I2RT મુજબ એમાં શું ઉત્પન્ન થાય? જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય. ગેલોમીટરનો તાર કેવો હોય? ખૂબ જ પાતળો હોય. તો જૂલ ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે ગેલોમીટરના તારને શું થાય? નુકસાન થાય અથવા બળી જવાનો પણ ભય રહે છે. સમજણ પડે છે? અહીં ગેલોમીટરમાં અવરોધ જોડવાને કારણે I2RT મુજબ શું ઉત્પન્ન થશે? જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે. બરાબર. અહીં ધ્યાન રાખજો ખાસ. વળી ગેલ્વેનોમીટરનો તાર ખૂબ જ પાતળો હોવાથી પરિપથમાં I2RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. માટે તાર બળી જવાનો ભય રહે છે. તો કેટલી મુશ્કેલી થઈ? ટોટલ 2 મુશ્કેલી થઈ. એક તો પહેલી તો કઈ હતી કે ગેલોમીટર કેવું છે? અત્યંત સંવેદનશીલ છે. માઇક્રો એમ્પિયરના પ્રવાહ કરતા તમે થોડો પ્રવાહ વધારેમાંથી પસાર કરશો એટલે ગેલોમીટર પોતે કેવું આવર્તન દેખાડી દેશે? શૂન્ય આવર્તન દેખાડી દેશે. એટલે મોટા ક્રમમાં તમે વિદ્યુત પ્રવાહ મેળવી શકતા નથી. બીજું એ કે જ્યારે તમે પરિપથમાં ગેલોમીટરના અવરોધને એમીટર તરીકે તમે વાપરતા હોય, ગેલોમીટરને તમે એમીટર તરીકે ઉપયોગ કરતા હોય, તો ગેલોમીટરના અવરોધને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણીમાં તમે જોડો તો R બરાબર R1 R2 R3 Rn માટે અવરોધની વેલ્યુ શું થાય? વધી જાય અથવા તો અવરોધની કિંમત શું થાય? બદલાઈ જાય. હવે અવરોધ બદલાય એટલે પ્રવાહની કિંમતમાં પણ શું થવાનો?
ફેરફાર થવાનો, બરાબર. અને ગેલોમીટરનો જે તાર છે એ કેવો હોય, ખૂબ જ પાતળો હોય. તો અવરોધ વધી જવાને કારણે I2RT મુજબ જૂલ્સમાં ઉત્પન્ન થશે. એટલે ગેલોમીટરનો તાર પાતળો હોવાથી તેને બળી જવાનો પણ ભય રહે છે. થઈ ગયું? તો આ તમારું થઈ ગયું ગેલોમીટરનો સીધો ઉપયોગ મીટર તરીકે કરતા નડતી મુશ્કેલીઓ. બરાબર. તો આ મુશ્કેલી આવી તો આનું નિવારણ શું? બરાબર. તો ગેલોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં લઈ શકાય તે માટે તેને નડતી મુશ્કેલીઓનું નિવારણ શું? તો અહીંયા બીજો ક્વેશ્ચન અહીંથી ચાલુ થાય છે. ખાલી અહીંયા લખું છું ક્વેશ્ચનમાં નડતી મુશ્કેલીઓનું નિવારણ. નડતી મુશ્કેલીઓનું નિવારણ. બરાબર. અને આમાં પછી પ્રશ્ન આવશે શન્ટ એટલે શું તેનું સૂત્ર સાબિત કરો. તમે મુશ્કેલીઓમાં એવું જોઈ ગયા કે ગેલોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે તમારે ઉપયોગ કરવો હોય તો તમારે ગેલોમીટરના અવરોધને શેમાં જોડવું પડે? શ્રેણીમાં જોડવું પડે. બરાબર. તો એનું નિવારણ મારે કરવું છે તો સ્વાભાવિક છે કે ગેલોમીટરનું સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવા માટે પરિપથમાં જોડાતા ઉદ્ભવતી મુશ્કેલીનું નિવારણ માટે શન્ટ નામના અવરોધને લેવો પડે. શેમાં લેવો પડે? શન્ટ નામના અવરોધને જોડવો પડે છે. તો સૌથી પહેલો મુદ્દો એ લખું, ખાસ ધ્યાન રાખજો. હમણાં આપણે કિર્ચોફના બીજા નિયમ અનુસાર શન્ટનું સમીકરણ પણ સાબિત કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો એ છે કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગમાં લેવા માટે ઉદ્ભવતી મુશ્કેલીઓના નિવારણ માટે શન્ટ નામના અવરોધને પરિપથમાં જોડવામાં આવે છે. હવે સ્વાભાવિક છે કે શ્રેણીમાં જોડો તો મુશ્કેલી થઈ ને. શ્રેણીમાં આપણે જોડ્યો અવરોધને તો શું થઈ? મુશ્કેલી થઈ. બરાબર. તો આ શન્ટને શેમાં જોડવામાં આવે? મુશ્કેલી દૂર થઈ જાય. સમાંતરમાં જોડવામાં આવે. સમાંતરમાં તમે શન્ટને જોડશો એટલે અવરોધની કિંમતમાં શું થશે? ઘટાડો. અને શન્ટનો અવરોધ કેટલો રાખવાનો? ગેલોમીટરના અવરોધ કરતા પણ શન્ટનો અવરોધ કેવો રાખવાનો? ઓછો રાખવાનો. એટલે બધો જ પ્રવાહ શેમાંથી પસાર થશે? શન્ટમાંથી પસાર થશે. એટલે ગેલોમીટરને કોઈ નુકસાન થશે નહીં. હજી એક વખત સમજાવું છું. મળતી મુશ્કેલીઓમાં શું હતું? તો એ ગેલોમીટરને પ્રવાહ માપક તરીકે તમારે સીધું ઉપયોગ કરવું હતું તો તમારે ગેલોમીટરને શ્રેણીમાં જોડવું પડતું હતું. ગેલોમીટરના અવરોધને તમારે શ્રેણીમાં જોડવો પડતો હતો. એટલે મુશ્કેલી થઈ. પ્રવાહની કિંમત બદલાઈ ગઈ. શૂન્ય આવર્તન દર્શાવવા માંડ્યું. અવરોધ વધી ગયો એટલે પ્રવાહની કિંમતમાં પણ શું થયો? ફેરફાર થયો. પણ હવે એના નિવારણ માટે તમે શું જોડો છો પરિપથમાં? શન્ટ નામનો અવરોધ જોડો છો. શન્ટનો અવરોધ ગેલોમીટરના અવરોધ કરતા પણ કેવો હોય છે? નાનો હોય છે. અને આપેલા પરિપથમાં શન્ટના અવરોધને ગેલોમીટરના અવરોધની સમાંતરમાં જોડવામાં આવે છે. આમ કરવાથી બધો જ પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે જેથી ગેલોમીટરને કોઈ નુકસાન થતું નથી. સમજાય છે? લખી છે ગેલોમીટરને સમાંતર ગેલોમીટરના અવરોધ કરતા પણ ઓછા મૂલ્યનો અવરોધ એટલે કે શન્ટ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાંતરમાં જોડવામાં આવે છે. અહીં લખું છું, ખાસ ધ્યાન રાખજો. ચાલો, ગેલ્વેનોમીટરના અવરોધ કરતા પણ
ઓછા અવરોધનો શન્ટ અવરોધ ગેલ્વેનોમીટરના અવરોધને અથવા ગેલ્વેનોમીટરને સમાંતરમાં જોડવામાં આવે છે, બરાબર? જે નીચેની આકૃતિમાં દર્શાવેલું છે, બરાબર? તો અહીંયા આપણે આકૃતિ ડ્રો કરી છીએ. આ ગેલ્વેનોમીટર, બરાબર? આ એનો અવરોધ અને એને સમાંતરમાં આ શું ડ્રો કરી છે? શન્ટ નામના અવરોધને ડ્રો કરી છે. અહીંયા નામ આપી દો Rg, અહીં નામ આપી દો Rs. S એટલે શન્ટ અને R એટલે અવરોધ. G એટલે ગેલ્વેનોમીટર અને R એટલે અવરોધ, બરાબર? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેલ્વેનોમીટર સાથે શન્ટને સમાંતરમાં જોડવાથી પરિપથનો બધો જ પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે. આથી ગેલ્વેનોમીટરને કોઈ નુકસાન થતું નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ શન્ટ નામના અવરોધને ગેલ્વેનોમીટરના અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આથી પરિપથનો લગભગ બધો જ પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે. માટે ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. તો પહેલી નિવારણ આવી ગયું. નિવારણ આપણે શું કર્યું? આપણે ગેલ્વેનોમીટરના અવરોધને શું જોડ્યું? સમાંતર અવરોધ જોડી દીધો. અને આ જે સમાંતર અવરોધ, જે શન્ટ નામનો સમાંતર અવરોધ તમે જોડ્યો, એ અવરોધનું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં પણ કેવું લીધું? નાનું. સમાંતરમાં જોડ્યો એટલે મોસ્ટ ઓફલી બધો પ્રવાહ શેમાંથી પસાર થાય? ઓછો અવરોધ હોય ત્યાંથી પસાર થશે. એટલે આખા પરિપથનો લગભગ બધો જ પ્રવાહ શેમાંથી પસાર થશે? શન્ટમાંથી. એટલે ગેલ્વેનોમીટરને કોઈ નુકસાન થતું નથી, બરાબર? ચાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતુલ્ય અવરોધ કેટલો થાય? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથનો સમતુલ્ય અવરોધ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથનો સમતુલ્ય અવરોધ નીચે મુજબ થાય છે. શું થશે? સમાંતર જોડાણનું સૂત્ર લગાડશું આપણે. ચાલો 1/r ડેશ બરાબર 1 છે ગેલ્વેનોમીટરનો અવરોધ અને 1 છે શન્ટનો અવરોધ. થઈ જાય? ચાલો લસા લઈ લો. શું લેશો લસા? rs rg છેદમાં rg rs, સોરી ઇન ગુણ્યા rs. પદ ફેરવી નાખો તો સમતુલ્ય અવરોધ તમને કેટલો મળે? rs બરાબર r ડેશ બરાબર rs rg upon rs plus rg. તો આ તમારો થઈ ગયો ગેલ્વેનોમીટરનો અને શન્ટનો
સમતુલ્ય અવરોધનું સમીકરણ. સમજણ પડે છે? સૌથી પહેલા આપણે એની મુશ્કેલી જોઈ. મુશ્કેલી શું હતી? ગેલેનોમીટર સંવેદનશીલ છે એટલે એમાંથી મોટા ક્રમનો વિદ્યુત પ્રવાહ તમે પસાર કરી શકતા નથી. જો કરો તો સીધો પૂર્ણ સ્કેલ આવર્તન દેખાડી દે, 0 આવર્તન થઈ જાય. બીજું, ગેલેનોમીટર કેવું છે? સંવેદનશીલ, બરાબર? અને એમાં તમે જો પરિપથના માપન માટે તમે સીધો એનો ઉપયોગ કરવા માંગતા હોય તો પ્રવાહના માપન માટે ગેલેનોમીટરને તમારે પરિપથમાં શેમાં જોડવું પડે? શ્રેણીમાં. શ્રેણીમાં જોડો એટલે અવરોધની કિંમત શું થાય? વધી જાય અથવા બદલાઈ જાય. તો પ્રવાહની કિંમત પણ શું થાય? બદલાય. અને એનો તાર કેવો છે? ખૂબ જ પાતળો. તો I2RT મુજબ શું ઉત્પન્ન થવાની? જૂલ ઉષ્મા ઉત્પન્ન થવાની. જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય તો ગેલેનોમીટરનો તાર પાતળો હોવાને કારણે બળી જવાનો ભય રહે છે. થઈ ગયું? આ પહેલો મુદ્દો, બરાબર? તો એનું નિવારણ શું? તો આનું નિવારણ મારે કરવું હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગેલેનોમીટરના અવરોધ સાથે સમાંતરમાં શન્ટ નામનો અવરોધ મારે જોડવો પડે. યાદ રાખો કે શન્ટ નામના અવરોધની કિંમત ગેલેનોમીટરના અવરોધ કરતાં પણ કેવી રાખવાની? ઓછી રાખવાની. તમે સમાંતરમાં શન્ટ નામના અવરોધને જોડશો, એની અવરોધની કિંમત ઓછી હોવાને કારણે પરિપથનો જે મોસ્ટ ઓફલી બધો પ્રવાહ છે એ બધો શન્ટમાંથી પસાર થશે અને ગેલેનોમીટરને કોઈ નુકસાન થશે નહીં. અને ગેલેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન પણ દર્શાવતું નથી, કારણ કે હવે ગેલેનોમીટરને કોઈ નુકસાન થવાનું નથી. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Rg અને Rs બંને સમાંતરમાં હોવાને લીધે એનો સમતુલ્ય અવરોધ તમને આટલો મળે છે. થઈ ગયું? ચાલો આના પછીનો પ્રશ્ન આવે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી. શન્ટ એટલે શું તેનું સૂત્ર લખો અથવા સૂત્ર મેળવો. કાંઈ ધ્યાન રાખજો ખાસ. શન્ટ એટલે શું? શન્ટ એટલે શું તેનું સૂત્ર મેળવો. બરાબર? ખાસ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા આકૃતિ મહત્વની છે. તમે આકૃતિ વ્યવસ્થિત ડ્રો કરશો તો વાંધો નહીં આવે, કારણ કે કિર્ચોફના બીજા નિયમ ઉપરથી જ આપણે અહીંયા સમીકરણની સાબિતી લેવાની છે. અને બહુ સરસ મજાનો ટોપિક છે, સહેલોય છે અને સાવ આકૃતિ પણ નોર્મલ જ છે. તો અહીં આકૃતિ હું ડ્રો કરું છું, ધ્યાન રાખજો ખાસ. ચાલો સૌથી પહેલા તો જે શન્ટ છે એને આપણે ગેલેનોમીટરના અવરોધ સાથે શેમાં જોડવાનું છે? શેમાં જોડવાનું છે? સમાંતરમાં. બરાબર? તો આ ગેલેનોમીટર અને એની સાથે જે અવરોધ છે એને આપણે શેમાં જોડી દીધો? સમાંતરમાં જોડી દીધો. અહીંયા આપણે ગેલેનોમીટર G નામ આપી દઈએ તો અહીંયા અવરોધ શું થાય? Rg થાય કે નહીં? બરાબર? અહીંયા આપણે શું નામ આપ્યું? Rs. અહીંથી આપણે છે ને પ્રવાહ I પસાર કરી તો સ્વાભાવિક છે કે અહીંયા બિંદુ A લઈ લઈએ. બિંદુ A, આ બિંદુ B, આ બિંદુ C અને આ બિંદુ D. બરાબર? તો અહીંથી A બિંદુ પાસેથી પ્રવાહના કેટલા ભાગ પડે? 2 ભાગ પડવાના. તો ગેલેનોમીટરમાંથી જે પ્રવાહ પસાર થાય એને આપણે નામ શું આપી શકીએ? Ig. G એટલે ગેલેનોમીટર અને I એટલે પ્રવાહ. તો આમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? I - Ig. આમાંથી આટલો બાદ કરો એટલે પ્રવાહ પસાર થાય? તો કે હા. થઈ ગયું? હવે શન્ટ એટલે શું પહેલા તો એ આપણે નક્કી કરીએ. બરાબર? શન્ટ એટલે શું? બરાબર? તો ગેલેનોમીટરના અવરોધ કરતા પણ નાની કિંમતના લઘુત્તમ અવરોધને શું બોલે? શન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં લખું છું, ગેલેનોમીટરના અવરોધ કરતા પણ ગેલેનોમીટરના અવરોધ કરતા નાના અથવા લઘુત્તમ અવરોધને શન્ટ કહે છે. આની વ્યાખ્યા છે. તમે જ મને કહેજો, આ બંધગાળો બનાવે કે ન બનાવે? આ આકૃતિ છે એ બંધગાળો બનાવે કે ન બનાવે? બનાવે ને? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ Ig તથા અવરોધ Rg છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગેલ્વેનોમીટરનો અવરોધ Rg તથા પ્રવાહ Ig છે. આવી જ રીતે શંટમાંથી પસાર થતો પ્રવાહ આવી જ રીતે શંટનો અવરોધ Rs તથા પ્રવાહ I Ig છે. થઈ ગયું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લૂપ A B C D માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લેતા. બરાબર? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ લૂપ A B C D A માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લેતા. ચલો કિર્ચોફનો બીજો નિયમ લખવો છે આપણે. A થી B અહીંથી આમ જવું છે ને, તો I Ig જેટલો પ્રવાહ અને Rs જેટલો અવરોધ, જે દિશામાં તમે આગળ વધતા હોય એ દિશામાં પ્રવાહ જતો હોય શું લેવાના? માઈનસ. શું લેવાના? માઈનસ. કિર્ચોફના બીજા નિયમ અનુસાર તમે જે દિશામાં આગળ વધો છો એ દિશામાં જો પ્રવાહ જતો હોય તો તમારે આગળ નિશાની શું રાખવાની? માઈનસ ની. તો માઈનસ I Ig જેટલો પ્રવાહ અને Rs જેટલો અવરોધ. બરાબર? ચાલો ફરતા ફરતા આવો તો D અને A વચ્ચે તમે જાઓ છો D થી A, પણ પ્રવાહ તમારાથી કઈ દિશામાં આવે છે? વિરુદ્ધ દિશામાં. તો વચ્ચે શું આવશે? પ્લસ. તો Ig જેટલો પ્રવાહ અને Rg જેટલો અવરોધ બરાબર 0. કેમ? કારણ કે આખા પરિપથમાં ક્યાંય બેટરી છે નહીં. બેટરી હોય તો બેટરીનો ઋણ ધ્રુવ જે આવતો હોય એને બરાબરની, ઋણ આવતો હોય તો ઋણ, ધન આવતો હોય તો ધન, બરાબરની પહેલી બાજુ તમારે લખવાનું. થઈ ગયું? ચલો અહીંથી જે આ માઈનસ વાળું પદ છે ને હું પહેલી બાજુ લઈ જઉં છું. તો આવું થઈ જાય Ig Rg બરાબર કૌંસમાં I Ig Rs. આવું થઈ જાય. બરાબર? અહીંથી હું Rs ને સૂત્રનો કર્તા બનાવું કારણ કે મારે શન્ટ શોધવું છે એટલે. તો Ig Rg upon I Ig. તો આ તમારું થઈ ગયું શન્ટનું સમીકરણ, જ્યાં Rs બરાબર શન્ટનો અવરોધ, Ig એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ, Rg એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ, I એટલે એમીટરનો પ્રવાહ અને Ig એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ સૂચવે છે. થઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ચેપ્ટરમાં ગેલ્વેનોમીટરનો સીધો એમીટર તરીકે ઉપયોગ કરવામાં નડતી બે મુશ્કેલીઓ, એનું નિવારણ કરવા માટે શન્ટ જોડ્યો સમાંતરમાં, એટલે મોસ્ટ ઓફલી બધો પ્રવાહ શન્ટમાંથી પસાર થઈ ગયો, ગેલ્વેનોમીટરને કોઈ નુકસાન થતું નથી, અને સાથે સાથે શન્ટના જરૂરી સૂત્રની પણ આપણે તારવણી અહીંયા કરી દીધી છે. હવે શન્ટની ઉપયોગિતા શું છે એનું સમીકરણ સાબિત કરી અને શ્રેણી અવરોધ માટે વોલ્ટેજનું સમીકરણ આપણે સાબિત કરવાનું છે. ટૂંકમાં શ્રેણી અવરોધનું સમીકરણ હજી એક સાબિત કરવાનું છે. એટલે આપણે અહીંયા ચેપ્ટર થિયરિકલ વાઇઝ આપણે પૂરું કરી દઈશું. બરાબર? સ્વાધ્યાયના મોસ્ટ ઓફલી દાખલા બધા મેં કરાવી દીધા છે, છતાં બાકી રહેતા હશે એ આપણે જોઈ લઈશું. ઉદાહરણ પણ મોસ્ટ ઓફલી બધા મેં કરાવી દીધા છે, છતાં પણ જે બાકી રહેતા હશે એ આપણે અહીંયા કરાવી દઈશું. ઓકે, થેન્ક યુ.